રાજકોટ જંગલેશ્વર ડિમોલિશન જે ખર્ચનો વિવાદ છે, રોજ એમાં નવા ખુલાસાઓ થઈ રહ્યા છે। શંકાના દાયરામાં આરએમસીના પદાધિકારીઓ અને જવાબદાર લોકો છે, અને ખાસ કરીને જે પૂર્વ કમિટી હતી તે સામે આવી રહી છે। ક્યાંક તેના પર મોટા આક્ષેપો લાગી રહ્યા છે। આ બધાની વચ્ચે આજે છે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીનું તેડું હતું, અને ત્યારબાદ રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા તપાસ કમિટીના અધ્યક્ષને આજે આવેદનપત્ર આપવામાં આવ્યું। ખાસ કરીને ઘણા બધા આક્ષેપો પણ કર્યા છે, તેના વિશે વાત કરવી છે। નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા। છેલ્લા કેટલાય દિવસથી રાજકોટ જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો છે, તેને લઈને ચર્ચાઓ તેજ બની છે। ઘણા બધા આક્ષેપો આરએમસીના અધિકારીઓ અને પદાધિકારીઓ પર લાગી રહ્યા છે, કારણ કે આ ડિમોલિશનમાં મસ્ત મોટા ખોટા ખર્ચો બતાવવામાં આવ્યા છે, જ્યાં પાણી ન હોય કે પછી ભોજન ન હોય કે પછી વિડીયો શૂટિંગનો કેમ ન હોય। ખુલીને એક બાદ એક છે ખુલાસાઓ થઈ રહ્યા છે। આજે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીનું તેડું છે રાજકોટ આરએમસીના પદાધિકારીઓને આવ્યું હતું। કમિશનર છે અને સાથે મેયર છે, તે આગામી દિવસોમાં આખી ઘટનાને લઈને જવાબ આપશે કે કેમ, ખુલાસાઓ કરશે કે કેમ, તે સવાલ થઈ રહ્યો છે। પરંતુ બીજી બાજુ શહેર કોંગ્રેસ દ્વારા આજે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। જે સમિતિ રચવામાં આવી છે તેના અધ્યક્ષને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, તેમનું પણ નિવેદન આવ્યું છે। સૌથી પહેલા એ દ્રશ્યો સામે આવ્યા છે, તેના પર નજર કરીએ। साहब ये से नाम बोले से। हाँ सर, कौन कौन છે? હું છું હર્ષદ પટેલ સાહેબ છે, ભરત કાટરોટિયા જે આપણા વિજિલન્સ ઓફિસર છે, આપણા અમિત સવજિયાની જે આપણા ચીફ એકાઉન્ટન્ટ અધિકારી છે, અને ભરત સડિયા જે આપણા ટેકનિકલ સિટી એન્જિનિયર છે તે ડેફિનેટલી હવે અમારે પહેલા તો એનું આયોજન કરી દેવું પડશે, કારણ કે આજે આક્ષેપો છે એ પણ અલગ અલગ ફોરમમાં પડેલા છે, એ પણ એ અમારે એકત્રિત કરી લેવા પડે, અને પછી એને જે સરળ માહિતી છે, લોકોના નિવેદન છે, કે જે બી નિયમ અનુસાર જે બી કાર્યવાહીની અમને છૂટ છે એ રીતે અમારે એમાં આગળ વધવું। ગઈકાલે પ્રથમ તબક્કામાં સાહેબ પ્રથમ તો અમારે, કારણ કે આ જે આક્ષેપો છે એક સિંગલ ડોક્યુમેન્ટમાં નથી, અમારે એ વસ્તુ એકત્રિત કરવી પડે, કે અલગ અલગ ફોરમમાં પડેલા છે, એ કરવું પડે। બીજી વસ્તુ કે અમારે એ જે કાર્યવાહી થઈ છે અલગ અલગ સમિતિઓ દ્વારા, કે જે આ ડિમોલિશનની કાર્યવાહી થઈ અલગ અલગ સમિતિઓ દ્વારા કરવામાં આવેલી હતી, એટલે એ અમારે એક આ તારીખ નક્કી કરી લેવું પડશે કે આખી સમિતિને બોલાવવાની થઈ છે, કોઈ વ્યક્તિને બોલાવવાના થઈ છે। સર, કાલે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા સરે એવું કીધું કે જે રેડ કોન્ટ્રાક્ટના જે બિલ પાસ થયા છે મારી સહીથી થયા છે, અને ચૂકવણું પણ થઈ ગયું છે, તો સાહેબ તુષાર સુમેરા સાહેબ સામે પણ તપાસ આપ જ કરવાના છો કઈ? એટલે આપણે આખી એક જે વહીવટની પ્રક્રિયા છે એ પહેલા સમજી લેવી પડે। સપોઝ કે કોઈ બી અધિકારી પાસે કોઈ બી વસ્તુ મંજૂરી માટે જતી હોય, બરાબર છે, તો એ એની એક પ્રક્રિયા હોય કે સપોઝ કે જે પ્રથમ જે વ્યક્તિ મૂકતો હોય એને શું મૂકવું છે, એની ઉપરના અધિકારીએ શું ભલામણ કરી છે, અને સૌથી છેલ્લે કોણે શું આપ્યું છે, એની ઉપરથી કમિશનર નિર્ણય લેતા હોય છે। સાહેબનું એમાં યોગ્ય માર્ગદર્શન દોરાણું છે નથી દોરાણું, એ તો એ ફાઇલનો અભ્યાસ કરીને થઈ શકે। અત્યારે એના માટે કોઈ કોમેન્ટ કરવી એ ખરેખર ઉચિત નહીં ગણાય। હું માનું છું એક વિનંતી છે આના માટે આપણે, કારણ કે સિન્સ એક તપાસ ઓલરેડી લીગલી નિમાઈ ગઈ છે, ત્યારે હવે મારા માટે પણ કોઈ વસ્તુ એક નિષ્કર્ષ ઉપર પહોંચ્યા વિના બોલવું એ મારા માટે પણ ઉચિત નહીં ગણાય। એટલો સમયની તપાસ પૂરી થશે, હું એ જ કહું છું કે પહેલા મારે એક સ્ટ્રેટેજી કરવી પડશે, કારણ કે આજે આમાં આરોપો છે એ બી સ્કેટર્ડ છે, અલગ અલગ ફોરમમાં પડેલા છે, એ બી મારે વેલા કરવા પડે। ડિમોલિશન વખતે જે કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યો હતો ત્યાં જમણવાર હતો, એમાં આપ પણ હાજર હતા, બરાબર, અને એનો જ ખર્ચ મોટા ભાગનો આવ્યો છે, વીઆઈપી જમણવારનો। તો સાહેબ આમાં તમે પણ હાજર હતા, તો તમે તો આખું નજરે જોયું છે અને તપાસ તમારી પાસે હતી, તો આમાં સાહેબ કઈ રીતના તપાસ થશે? હું એ જ કહું છું કે કોઈ બી આરોપ છે એની ઉપર સીધું નિરાકરણ ઉપર પહોંચવું એ યોગ્ય નથી, અને જ્યારે આટલા બધા આરોપો થયા છે ત્યારે હું માનું છું કે તલસ્પર્શી અભ્યાસ કરવો જ પડે, બરાબર છે, અને પછી એક નિર્ણય ઉપર એ પહેલા આપણું એનો કોઈ મતલબ નથી। થેન્ક યુ સર। દૂધના રખોપા આપ્યા, શું કહેશો આ ઘટના? રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે ભ્રષ્ટાચાર આદરવામાં આવ્યો
અનેકવાર આવા ભ્રષ્ટાચારો થયા છે, પણ આ સેન્સિટિવ મેટર કહી શકાય, કારણ કે 100 વર્ષ કરતાં પણ વધારે લોકો ત્યાં રહેતા હતા. જ્યારે મ્યુનિસિપાલિટી કમિશનરશ્રીનો પણ જન્મ નહીં થયો હોય અને મારો પણ જન્મ નહીં થયો હોય, ત્યારથી જે જગ્યાએ લોકો રહેતા હતા એને ડેવલપમેન્ટના નામે આપણે ખસેડવાનું કામ કર્યું છે. એમના હમદર્દ બનીને રાજકોટ મહાનગરપાલિકાના સત્તાધારી લોકોએ કામ કરવાનું હોય, પણ દુઃખ સાથે કહેવું પડે કે એની અંદર પણ સેન્સિટિવિટી દૂર રાખીને પૈસા ક્યાંથી કટકટાવાય છે અને પૈસા પોતાના ખીચા કઈ રીતે ભરી શકાય છે એ રીતનો ભ્રષ્ટાચાર આદરવામાં આવેલો હતો. ચોથી જાગીર અને વિરોધ પક્ષ તરીકે સમગ્ર ઇસ્યુને સમગ્ર રાજકોટની જનતા લગીન પહોંચાડવા માટેના પ્રયત્ન કર્યા છે. પણ ગઈકાલને જે પ્રેસ વાર્તા કરવામાં આવી, રાજકોટના મેયરશ્રી, ભારતીય જનતા પાર્ટીના રાજકોટના પ્રમુખશ્રી અને રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપાલિટી કમિશનરશ્રી દ્વારા ચોથી જાગીરને જે વાત કરવામાં આવી, એક પણ ચોથી જાગીરે જે પ્રશ્ન પૂછ્યો છે એનો જવાબ પણ ન આપી શક્યા. માત્ર ને માત્ર તપાસ તપાસ ને તપાસ આ વાત કરી અને મામલો થાળે પાડવાનો પ્રયત્ન કર્યો છે. પણ વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ પક્ષ છે હંમેશા પ્રજાના ટેક્સ અને પરસેવાના પૈસા ખોટી રીતે કોઈ ઓળવી ન જાય એના માટે કટિબદ્ધ છે અને કટિબદ્ધ રહેશું. એ બાબતે આજે અમે રજૂઆત કરવા આવ્યા છીએ. રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર શ્રીને, નંદાણી સાહેબને, એમને ચેરમેન બનાવ્યા છે. તમે વાત સમજો, આ બિલાડીના રખોપા જેવી જ વાત છે. આજે એમને ચેરમેન બનાવ્યા છે કે આ જે ભ્રષ્ટાચાર તંત્ર થયો છે એ કમિટીના મેઇન મુખ્ય અધિકારી તરીકે એમને મૂક્યા છે. એટલે આજે અમે એમની પાસે જવાબ લેવા આવ્યા છીએ. બીજી આપના માધ્યમથી હું વાત કરું તો નાણાં વિભાગનો જે કાયદો છે એ પ્રકારનો કાયદો છે કે આપણે આપણા પોકેટ મનીમાંથી જે રીતે આપણે ખર્ચ કરતા હોય વિચારીને, તો સરકારી નાણાંને પણ એ જ રીતે વિચારીને ખર્ચ કરવો જોઈએ, એનો દુરુપયોગ ન થવો જોઈએ. એ પણ ગુજરાત રાજ્યનું નાણાં વિભાગ છે એનો કાયદો છે. તો આ કાયદાની અંદર રેડ કોર્નરમાં ઘણા પૈસા ચૂકવાઈ ગયા. પણ આપના માધ્યમથી કહું છું કે કોઈ પણ સરકારી તપાસ ત્યારે જ થાય, આ ગુજરાત સરકારનો નિયમ છે, વિરોધ પક્ષ તરીકે અમારો નહીં, કે કોઈ પણ તપાસ થતી હોય જેમની સિગ્નેચરથી પૈસા રિલીઝ થયા હોય એ લોકોને રજા ઉપર ઉતારીને અથવા એમની બદલી કરીને નિવૃત્ત જજની અથવા એસઆઈટીની રચના કરવી જોઈએ. મ્યુનિસિપાલિટી કમિશનરની સિગ્નેચરથી જ આ બિલો છે એ કોઈ કોન્ટ્રાક્ટરને મળ્યા છે અને એમને જ પાછી નીચે કમિટી બનાવી છે. તો તમે વિચારી શકો કે જે લોકો ઉચ્ચ અધિકારી તરીકે જેમની સિગ્નેચરથી પૈસા રિલીઝ થયા હોય એ અધિકારીની નીચેનો અધિકારી છે એ આ તપાસ ન કરી શકે. આ ગુજરાત સરકારનો નિયમ છે, રાજ્ય સરકારનો નિયમ છે. તો કમિશનર કરતા ઉપલો અધિકારી એટલે કે નિવૃત્ત જજ હોય અથવા એસઆઈટીની રચના રાજ્ય સરકાર કરે અને આની તપાસ પૂરેપૂરી થાય અને મીડિયા સમક્ષ અને રાજકોટની જનતા સમક્ષ આ વાત આવે કે આ પૈસો હકીકતની અંદર કોણ ઓળગી ગયું છે, ખીચામાં કોણ નાખી ગયું છે. ભારતીય જનતા પાર્ટીના સત્તાધારી લોકો ઓળગી ગયા છે. કર્મચારીઓ બધાના નામ ખુલ્લા કરવા જોઈએ અને એક દાખલો બેસા. આખી ઘટનાઓને લઈને તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.